ફટાફટ બની જતી હાંડવાની જો આ રેસીપી તમે ટ્રાય કરી તો વારંવાર તમે હાંડવાની બદલે હાંડવા બાઇટ્સ જ ટ્રાય કરશો. સૌપ્રથમ એક બાઉલમાં આપણે ચોખા, મગની દાળ, ચણાની દાળ અને અડદની દાળ લઈ લઈશું. પછી એમાં 1 કપ દહીં ઉમેરીશું અને થોડું પાણી નાખીને 2 થી 3 કલાક માટે પલળવા દઈશું. બધું સરસ રીતે પલળી જાય એટલે મિક્સર જારમાં નીકાળીને એને પીસી લઈશું. પીસતી વખતે એમાં પાણી એડ નથી કરવાનું, એમ જ આપણે પીસીશું. બેટરને એકદમ પીસી નથી નાખવાનું, થોડું કરકરું રાખીશું. બધું સરસ રીતે પીસાઈ જાય એટલે આપણે ગાજર અને બટેટાને છીણી લઈશું. પછી બેટરમાં ખમણેલું ગાજર, મકાઈના દાણા, આદુ મરચાં અને બટેટા ઉમેરીશું. પછી બધા મસાલા ઉમેરીશું. 1 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી મીઠું અને ઝીણું સમારેલું લસણ. પછી બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું. બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એમાં 1 નાની ચમચી ખાવાનો સોડા ઉમેરીશું અને ગરમ તેલ નાખીને એકદમ સરસ રીતે એને મિક્સ કરી દઈશું. મિક્સ કરતી વખતે એક જ સાઈડ આપણે મિક્સ કરીશું. પછી ગેસ પર અપમનું પેન લઈ લઈશું. એમાં સરસ રીતે બધામાં ઓઇલ લગાવી દઈશું. થોડું ઓઇલ વધારે રાખવાનું છે. પછી બધામાં તલ ઉમેરી દઈશું અને ચમચીથી બેટર એમાં નાખી દઈશું. પછી ઢાંકીને 5 મિનિટ સુધી એને કૂક થવા દઈશું. પછી એને ફ્લિપ કરીને બીજી બાજુ પણ કૂક થવા દઈશું. બીજી બાજુ ફ્લિપ થઈ જાય એટલે ફરીથી એમાં તેલ લગાવી દઈશું અને 5 મિનિટ સુધી ચડવા દઈશું. પછી ચાકુની મદદથી એને ચેક કરીને ગરમા ગરમ સર્વ કરીશું. આવી જ અવનવી વાનગીઓ શીખવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.